જય બજરંગબલી, જય સાઈનાથ। ચાલો તો આજે અમે પોઈચા જવા માટે નીકળ્યા છે। મેં જયેશભાઈ અને અમારા ફેમિલી મેમ્બર છે અને જયેશભાઈનું વેકેશન પૂરું થઈ જવાનું છે એટલે એમને પોઈચાની સૈર કરાવી દઈએ છીએ। ચાલો તો પોઈચા જઈએ છીએ અને તમને પણ બતાવવાની કોશિશ કરીએ છીએ। ચાલો મળીએ આપણે પોઈચામાં। ચાલો તો આપણે પોઈચા પહોંચી ગયા છે અને નીલકંઠ ધામ સુધી આવી ગયા છે અને જે તમને ફર્સ્ટ ગેટથી એન્ટર થવા માટે આપણો જે ગેટ બનાવ્યો છે એ સુંદર મજાનો છે અને તમે જુઓ કેવા હાથીઓના જે રાજા રજવાડાઓની જે બનાવટ હોય છે એવી રીતના બનાવવામાં આવે છે। ચાલો તમને એ પણ બતાવું છું અને ચાલો અમે પણ અંદર જઈએ છીએ અને જે પણ અંદરની જે પ્રકૃતિ અને જે કંઈ સ્ટેચ્યુ બનાવ્યા છે ભગવાનોના અને જે કંઈ પ્રાણીઓના જે હાથીઓના એ પણ તમને બતાવવાની કોશિશ કરીશું। ચાલો તો તમે પણ આવો મારો સાથે। જાણે એવું લાગે છે કે હોલિવૂડના મૂવીના જે સીન ચાલતા હોય એવા સીનના શૂટિંગમાં આવી ગયો હોય તેવું લાગે છે। ચાલો એ પણ તમને બતાવી દઉં છું। બધા ફેમિલીના મેમ્બર આવી ગયા છે અને ગેટ પાસે જેણે પણ ફોટોગ્રાફી કરવું હોય એ ફોટોગ્રાફી કરે છે। હવે થોડું આરામ માટે બેસેલા છે અને બધા અમારા ફેમિલી મેમ્બરના બધા સદસ્યો બેસેલા છે। ચાલો એ પણ તમને બતાવી દઉં છું અને અંદર જઈને જે કંઈ નવી વસ્તુ જોવાની હશે એ પણ તમને બતાવવાની કોશિશ। નીલકંઠ ધામથી જેવી પોઈચામાં તમે જે આ ગેટથી પાછળના બેકગ્રાઉન્ડમાં જે તમને ગેટ દેખાય છે ત્યાંથી તમે જેવી એન્ટ્રી મારો છો સ્વામિનારાયણ ભગવાનનું સ્ટેચ્યુ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે એ પણ તમે જોઈ શકો છો। પાછળના બેકગ્રાઉન્ડમાં જે તમે જોઈ રહ્યા છે રાધે કૃષ્ણ છે, મોર છે, એવા ઘણા બધા બગીચામાં એમની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે એ પણ તમે જોઈ શકો છો। ચાલો બાકીનું પણ તમને બતાવવાની કોશિશ કરીએ છીએ અને કયું સુંદર જે તમે માનો કે સ્વર્ગમાં આવી ગયા હોય એવું લાગે છે। ચાલો તો આપણે પાછળના બેકગ્રાઉન્ડમાં જે તમે જોઈ રહ્યા છે જાણે કૃષ્ણ ભગવાન ઝાડ ઉપર બેસીને બાંસુરી વગાડતો હોય અને ગોપીઓ સરોવરમાંથી પાણી ભરતા હોય તેવા દ્રશ્ય બનાવવામાં આવ્યા છે। ચાલો એ પણ તમને બતાવી દઉં છું। ચાલો તો સહજાનંદ દ્વારથી આપણે મંદિરમાં જવા માટે એન્ટર કરીએ છીએ અને જે તાંડવ કરતી શંકર ભગવાનની મૂર્તિઓનું પણ અહીંયા સરસ મજાનું સ્ટેચ્યુ બનાવેલું છે એ પણ તમને બતાવીશ। ચાલો તો આપણે મંદિરના દ્વારથી મંદિરે
સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી લીધા છે. જયેશભાઈ બી મંદિરને સામે જે સરોવર બનાવવામાં આવ્યા છે એ સ્વિમિંગ પુલ ટાઈપના પાણી જોઈને એમને પણ નાહવાની ઈચ્છા થાય છે અને જબરજસ્તી કરી રહ્યા છે કે મારે પણ નાહવું છે, પણ એમને કીધું છે કે થોડો આરામ કરી લેવો, ભગવાનને પ્રાર્થના કરી લઈએ છીએ અને તમને લઈ જાય છે. નાહવું છે ને તારે? બાય બાય કરે ચાલ. ચાલો તો આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી લીધા છે અને એમને બાજુમાં આવેલું છે કષ્ટભંજન હનુમાન દાદાનું મંદિર. ચાલો એ પણ તમને બતાવું છું અને દર્શન કરી લઈએ છીએ. અને જો તમે મારા પાછળના બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છે એ નર્મદા નદી છે અને અહીંયા ગરમીનો મોસમ તો છે જ, પણ આ નદીના કિનારે ઠંડો ઠંડો પવન તો રહે છે અને આપણને ઠંડક પહોંચાડતો રહેશે. તો તમે જ્યારે પણ આવો ત્યારે આ મંદિર અને આ નદી ને આનંદ લેવાનું ભૂલશો નહીં. ચાલો અમે પણ હનુમાન દાદાના દર્શન કરી લઈએ છીએ. અને સ્વામિનારાયણ ભગવાનની બીજી બાજુ સાઈડ હાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ લાલાનું મંદિર આવ્યું છે. ચાલો ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ છીએ. માતાના મુખ સ્નાન 108 જેટલા છે. તો તમે જ્યારે મંદિરની પરિક્રમા કરો છો ત્યારે સ્નાન કરીને પણ કરી શકો છો. એ ગૌ માતાના મુખમાંથી બનાવેલા હોય એવું લાગે છે. ચાલો તો સખત ગરમી લાગી રહી છે અને શેરડીના રસ પી લઈએ છીએ કે ગરમીમાં રામબાણનું કામ કરે છે આ શેરડીનો રસ. ચાલો અમે પણ પી લઈએ છીએ. તમારે પીવું હોય તો તમે પણ આવી જાઓ પહોંચવામાં. લાસ્ટમાં તમને આરતી પણ જોવાનું મળશે. એ સાંજના 6 વાગ્યાના આરતી પછી મંદિરના પરિક્રમા માટે એનું રથ જોવામાં આવે છે અને એના ઉપર મંદિરની પરિક્રમા કરવામાં આવે છે રથ વડે. ચાલો એ પણ તમને બતાવી દઉં છું લાઈવ આરતી. મંદિરના દર્શન કરી લીધા છે અને જમી લઈએ છીએ. તો મંદિરના અંદર જ ખાવા માટેની ફેસિલિટીઓ પણ છે. તમને ઓછી પ્રાઇઝે ચાઇનીઝ છે, પાઉંભાજી છે, કોફી, ચા બધી વસ્તુઓ તમને મંદિરના અંદર જ કેન્ટીનમાં મળી જશે. તો તમે ગેટ ઉપરથી ઘૂસતા જ તમને ડાબી બાજુ એ કેન્ટીન છે, તમે જમી પણ શકો છો. અને જમવા માટેના ડાઇનિંગ છે, નીચેની સુવિધાઓ છે, ફેનની સુવિધાઓ છે, બધી સુવિધાઓ છે. તો તમે જ્યારે પણ આવો તો બહારથી જમવા કરતાં મંદિરની કેન્ટીનમાં જમો તો સારું અને સૌથી સસ્તું પડે છે. ચાલો અમે પણ જમી લઈએ છીએ અને બાકીનું જે ગુફાઓ છે, નૌકા વિહાર છે એ પણ જોવા માટે 2 કલાક લાગી શકે છે. તો અમે જમી લઈએ છીએ અને પછી અમે ત્યાં પણ જવાની કોશિશ કરીએ છીએ અને તમને પણ બતાવવાની કોશિશ કરીએ છીએ. ચાલો સખત તાપ લાગી રહ્યા છે ને આપણા જયેશભાઈ બી આપણે સાથે જ છે. તો એમને ખૂબ તાપ લાગે ત્યારે કહે છે કે મારે નાહવું છે. તો એમને ગૌમુખમાંથી જે સ્નાન કરવાનું જે પ્રકૃતિ છે એમાં પણ એમને સ્નાન કરાવી દીધા છે અને જમવા માટે અમે આવી ગયા છે. ચાલો જમી લઈએ છીએ, થોડું આરામ કરી રહ્યા છીએ. ચાલો તો જમીન હવે ખૂબ એનર્જી આવી ગઈ છે અને આપણે ગુફાઓમાં જવાના છે અને નૌકા વિહાર માટે પણ જવાના છે. ચાલો એ પણ તમને બતાવું છું. તમે અમારા વિડીયો જોતા રહેજો. તમને જે કંઈ પહોંચવામાં હશે એ પણ તમને બતાવવાની કોશિશ કરતા રહેજો.